નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં ફરી આપનું સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ગ્લાયકોમેટ વિશે. ગ્લાયકોમેટ એક મેટફોર્મિન નામની દવાનું ઉત્પાદન છે જે 250, 500 અને 1000 મિલીગ્રામ ના સસ્ટેન રિલીઝ ફોર્મ્યુલેશનમાં પણ ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત અન્ય દવાઓના સંયોજનમાં પણ મેટફોર્મિનનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, મેટફોર્મિન એક બાયગોનાઇડ ક્લાસની દવા છે. તો આવો જાણીએ મેટફોર્મિન આપણા શરીરમાં કેવી રીતે શર્કરાને નિયંત્રિત કરે છે. મેટફોર્મિન આપણા શરીરમાં ગ્લુકોઝ સેન્સિટિવિટી, ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઇમ્પ્રૂવ કરે છે, જેને કારણે ગ્લુકોઝનો વપરાશ સેલ્યુલર લેવલે ઇમ્પ્રૂવ થાય છે. આ ઉપરાંત મેટફોર્મિન આપણા આંતરડામાંથી ગ્લુકોઝના શોષણને નિયંત્રિત કરે છે, જેને કારણે આપણા રક્તમાં શર્કરાનું પ્રમાણ કંટ્રોલમાં આવતું હોય છે. ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે મેટફોર્મિન 500થી 1000 મિલીગ્રામની ટેબ્લેટ ભોજન પહેલાં અથવા તો ભોજન દરમિયાન લેવાનું ડૉક્ટર સૂચવતા હોય છે. આડઅસરની વાત કરીએ તો સામાન્ય રીતે મોંમાં મેટેલિક ટેસ્ટ આવવો, ગેસ્ટ્રાઇટિસ થવી કે ઉલટી ઉપકા થવી કે પેટમાં થોડો દુખાવો થવો જેવી સામાન્ય અસરો અમુક પેશન્ટમાં જોવા મળેલી હોય છે. સાવચેતીની વાત કરીએ તો મેટફોર્મિનના લાંબા સમય સુધી સેવનથી વ્યક્તિમાં વિટામિન B12ની ઉણપ થવાના શક્યતાઓ જોવા મળતી હોય છે. તો જો તમને શરીરમાં થાક લાગતો હોય કે થોડી ઝણઝણાતી જેવી અનુભવ થતો હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપણા મિત્રોમાં જરૂરથી શેર પણ કરજો. તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ દોસ્તો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો. થેન્ક યુ.